મારે મરવું છે દ્વારકાધીશ મારે ઘેર બેઠો જામનગરમાં આજે રણજીત સાગર રોડ પર જડેશ્વર પાર્ક તથા આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 3 રેસિડેન્શિયલ, 2 કોમર્શિયલ તથા 1 વંડા સહિતના 6 દબાણો હટાવવામાં આવ્યા હતા। 7 થી 8,000 ફૂટ જગ્યા પરથી દબાણો દૂર થતા કુલ અંદાજિત 3.5 કરોડ કિંમતની જગ્યા ખુલ્લી થઈ હતી। દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ દંપતીએ કાર્યવાહીનો ભારે વિરોધ કરતા અફરાતફરી મચી ગઈ હતી। પોતાનો એકમાત્ર આશરો છીનવાઈ જવાના ભયથી દંપતીની મજબૂરી આક્રોશમાં પરિણમી હોય એમ તેઓ દબાણ ન હટાવવા દેવા માટે જાન દેવા પણ તૈયાર હોવાની વાતો સાથે વિરોધમાં અડગ બન્યા હતા। આખરે તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો। વૃદ્ધ દંપતી નિરાધાર જેવી હાલતમાં હોય સુરક્ષા કર્મીઓ તથા તંત્રના કર્મચારીઓ દ્વારા પણ છેક સુધી સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા। પહેલા વૃદ્ધની અટકાયત કરવામાં આવી હતી, જે પછી પણ વૃદ્ધા વિરોધમાં ટસના મસ ન થતા આખરે મહિલા સુરક્ષા કર્મીઓ દ્વારા તેઓની ટીંગાટોળી કરી અટકાયત કરવાની ફરજ પડી હતી। આમ એક રીતે આજે નિયમ કાયદા સાથે માનવતા અને માનવીની મજબૂરીના ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। મારે મરવું છે એમ નહીં, આ મારું બોયર થઈ જાય, મારે જગ્યા જ નથી હવે મારે મરવું છે એમ નહીં, આ મારું બોયર થઈ જાય, મારે જગ્યા જ નથી હવે મારે મરવું છે એમ નહીં, આ મારું બોયર થઈ જાય, મારે જગ્યા જ નથી હવે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।